નમસ્કાર મિત્રો, આજે આપણે ઝડપે એપ્લિકેશનમાં આપણા ફંડ વોલેટમાં કેવી રીતે ફંડ એડ કરવું એના વિશે થોડુંક માહિતી લઈ રહ્યા છીએ. સૌપ્રથમ આપણે એપ્લિકેશન ઓપન કરશું. એપ્લિકેશન ઓપન થશે એટલે આ રીતનું ઇન્ટરફેસ આવશે. એપ્લિકેશન અહીંયા મારી ઓપન થઈ રહી છે. એપ્લિકેશન મારી અહીંયા ઓપન થઈ ગઈ છે. ફરીથી આપણે જશું અહીંયા એડ ફંડ પર ક્લિક કરીશું અને જે પણ એમાઉન્ટ એડ કરવાની છે તેટલી એમાઉન્ટને એન્ટર કરીશું. અહીંયા મેં 2000 એડ કર્યા છે. પછી કોઈપણ એક મેથડને ક્લિક કરીશું. ત્યારબાદ આપણને ગૂગલ ક્રોમ પર જવાનું થશે. ગૂગલ ક્રોમ પરથી આપણને એક ગેટપેની એક લિંક ઓપન થશે. એ લિંક ઓપન થાય એમાંથી 4 મેથડની અહીંયા લિંક ઓપન થઈ ગઈ છે. અહીંયા 4 મેથડથી આપણે પેમેન્ટ એડ કરી શકીએ. યુપીઆઈ મેથડ, ડેબિટ કાર્ડ મેથડ, નેટ બેન્કિંગ અને સ્કેનર. પહેલાં આપણે યુપીઆઈ મેથડ અપનાવીશું. અહીંયા ક્લિક કરું છું તો એક લિંક ઓપન થઈને ગૂગલ પે પર જતા રહીશું. જે પણ તમારા એપ્લિકેશન હશે એમાંથી આપણે પેટીએમ, ગૂગલ પેથી પે થશે. ત્યાર પછી છે ડેબિટ કાર્ડ મેથડ. અહીંયા ડેબિટ કાર્ડના નંબર લખવાના રહેશે. ત્યારબાદ મંથ, યર અને સીવીવી નંબર લખીશું એટલે ડેબિટ કાર્ડ મેથડથી આપણે પેમેન્ટ એડ કરી શકીશું. ત્યાર પછી જે ત્રીજી મેથડ છે નેટ બેન્કિંગ મેથડ. નેટ બેન્કિંગ મેથડ પર ક્લિક કરશું તો અહીંયા ઘણી બધી બેન્કો છે જેમાંથી આપણે જે પણ આપણી બેંક છે એ બેંકને સિલેક્ટ કરીને આપણે પેમેન્ટ આપણે એડ કરી શકીશું. ચોથી મેથડ છે સ્કેનર. અહીંયા એક સ્કેનર ઓપન થશે. એ સ્કેનરનો આપણે સ્ક્રીનશોટ લઈ લઈશું અને સ્ક્રીનશોટ લઈને આપણે કોઈકને શેર કરી દઈશું કે આમાં પેમેન્ટ એડ કરતો કાં તો આપણે જાતે પણ પેમેન્ટ એમાં એડ કરીશું એટલે આપણા એડ ફંડ વોલેટમાં આવી જશે. થેન્ક યુ.